સુરતના પાંડેસરામાંથી ચાઇનીઝ દોરીનું કારખાનું ઝડપાયું છે। કરોડો રૂપિયાનો શંકાસ્પદ ચાઇનીઝ દોરીનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। એસઓજી દ્વારા પાંડેસરામાં રેડ કરી ચાઇનીઝ દોરી ઝડપી પાડવામાં આવી। એસઓજી પોલીસ દ્વારા એફએસએલની મદદ લઈ કાર્યવાહી હાથ ધરાઈ। એસઓજીએ કરોડોનો શંકાસ્પદ જથ્થો ઝડપી ફેક્ટરી સીલ કરી છે। પાંડેસરા પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધવામાં આવી છે। 2.18 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી। પાંડેસરાની અંદર એસઓજીને એવી માહિતી મળી હતી કે ચાઇનીઝ દોરીની એક ફેક્ટરી ચાલી જાય છે। એસઓજીએ ત્યાં રેડ કરતા એસઓજીને ત્યાં ટોટલ 2.18 કરોડની ચાઇનીઝ દોરી જે છે એનો મુદ્દામાલ મળેલ છે। આખી ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે અને આ સબબની જે પાંડેસરા પોલીસ સ્ટેશનના સ્ટાફની પણ મદદ લીધેલી અને બંને સંયુક્ત ટીમોએ રેડ કરેલી અને જાણવાજોગ નંબર 77/2025 દાખલ કરેલી છે।